વર્ષ 2026ની રામનવમી ક્યારે છે? 26 કે 27 માર્ચ? આ કોઈ સાધારણ તિથિ નથી, પરંતુ નિયતિનું એ પાનું છે જે દાયકાઓ પછી પલટાવા જઈ રહ્યું છે. અંતરિક્ષમાં ગ્રહોની એક એવી રહસ્યમય હલચલ શરૂ થઈ ચૂકી છે જેણે મોટા વિદ્વાનોને પણ ઊંડી ચિંતામાં મૂકી દીધા છે. પરંતુ આ મહાસંયોગની વચ્ચે એક એવો ભયાનક ભ્રમ ફેલાઈ ગયો છે જે તમારી આખા વર્ષની શ્રદ્ધા અને કઠિન સાધના પર પાણી ફેરવી શકે છે. શું તમે પણ એ 99% લોકોમાં સામેલ છો જેઓ 26 માર્ચ અને 27 માર્ચની મૂંઝવણમાં ફસાયેલા છે? યાદ રાખો, શાસ્ત્રો અનુસાર એક નાનકડી ભૂલ તમારી તપસ્યાને શૂન્ય કરી શકે છે. આજે આપણે ધર્મસિંધુ અને નિર્ણય સિંધુના એ ગૂઢ રહસ્યોને ખોડીશું જે અત્યાર સુધી તમારાથી છુપાવીને રાખવામાં આવ્યા હતા. પરંતુ આ વિડીયોનું સૌથી મોટું રહસ્ય તે દિવ્ય 45 મિનિટ છે. એક એવું ગુપ્ત મુહૂર્ત જે આ 2 દિવસોમાંથી માત્ર એક વિશેષ સમયે જ સક્રિય થશે. સિદ્ધ મહાપુરુષોનું માનવું છે કે આ કાલખંડમાં કરવામાં આવેલી પોકાર સીધી સાકેત ધામના દ્વાર ખખડાવે છે અને ત્યાંથી કોઈ પણ યાચક ખાલી હાથે પાછો ફરતો નથી. શું તમે તે એકમાત્ર સાચા દિવસ અને તે ચમત્કારી મુહૂર્તને જાણવા માટે તૈયાર છો? જો હા, તો આ વિડીયોનો એક શબ્દ તમારા અને તમારા પૂરા પરિવારના સૌભાગ્યના દ્વાર ખોલી શકે છે. ચાલો આ મહાભ્રમનો અંત કરીએ અને જાણીએ શાસ્ત્રોનો એ અંતિમ નિર્ણય જે તમારી કિસ્મત બદલી શકે છે. ચૈત્ર માસના શુક્લ પક્ષની 9મી તિથિ જ એ પવિત્ર દિવસ છે જ્યારે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામે માતા કૌશલ્યાના ગર્ભમાંથી આ ધરતી પર અવતાર લીધો હતો. આ દિવસ માત્ર એક ઉત્સવ નથી, પરંતુ એક બહુ મોટી બ્રહ્માંડીય ઘટના છે. જ્યારે સૂર્ય મેષ રાશિમાં પોતાની ઉચ્ચ અવસ્થા તરફ વધે છે અને અન્ય ગ્રહો પોતાની શુભ સ્થિતિમાં હોય છે, ત્યારે રામનવમીનો પાવન પર્વ આવે છે. વર્ષ 2026માં ગ્રહોની આચાલ અને પંચાંગનું ગણિત કંઈક એવી રીતે ગૂંચવાયેલું છે કે 9મી તિથિ 2 દિવસોમાં વહેંચાઈ ગઈ છે. પંચાંગ મુજબ જ્યારે પણ કોઈ તિથિ 2 દિવસ સુધી ચાલે છે ત્યારે સૌથી મોટો પ્રશ્ન ઉદયા તિથિનો આવે છે. શું આપણે તે દિવસે વ્રત કરવું જોઈએ જે દિવસે સવારે સૂર્યોદય સમયે 9મી હોય, કે તે દિવસે જ્યારે બપોરના સમયે 9મી હોય? શાસ્ત્રો કહે છે કે ભગવાન રામનો જન્મ મધ્યાહન કાળ એટલે કે બપોરના બરાબર મધ્યમાં થયો હતો અને તે સમયે આકાશમાં અભિજીત મુહૂર્ત હતું. તેથી રામનવમી માટે તે દિવસને સૌથી ઉત્તમ માનવામાં આવે છે જે દિવસે બપોરના સમયે 9મી તિથિ વ્યાપ્ત હોય. આ જે પહેલો સંકેત છે જે આપણને સાચા દિવસ સુધી લઈ જશે. પરંતુ વાર્તા એટલી સીધી નથી. આ વખતે પંચાંગની ગણતરી કંઈક એવા રહસ્યમય સંકેત આપી રહી છે જેને સમજવું દરેકના બસની વાત નથી. ચાલો આ રહસ્યના ઊંડાણમાં ઉતરતા પહેલા ત્રેતા યુગની તે દિવ્ય ક્ષણને યાદ કરીએ. અયોધ્યાના રાજા દશરથના મહેલમાં ઊંડી ઉદાસી છવાયેલી હતી. કોઈ સંતાન ન હોવાને કારણે રાજા દશરથ અને તેમની 3 રાણીઓ અત્યંત દુઃખી હતા. ત્યારે ગુરુ વશિષ્ઠની સલાહ પર શૃંગી ઋષિએ પુત્ર કામેષ્ટિ યજ્ઞ કર્યો. તે યજ્ઞના પ્રચંડ અગ્નિમાંથી સ્વયં અગ્નિદેવ પ્રગટ થયા અને તેમણે દિવ્ય ખીરનું એક પાત્ર રાજા દશરથને આપ્યું. રાજાએ તે ખીર પોતાની 3 રાણીઓમાં વહેંચી દીધી અને પછી સમય પોતાની ગતિએ ચાલતો રહ્યો. ચૈત્ર માસ આવ્યો. પ્રકૃતિ એક અલગ જ આનંદમાં ઝૂમી ઉઠી. ઠંડી અને સુગંધિત હવાઓ ચાલવા લાગી. ન તો વધારે ગરમી હતી કે ન વધારે ઠંડી. શાસ્ત્રોમાં વર્ણન છે કે જે દિવસે પ્રભુ શ્રી રામનો જન્મ થવાનો હતો તે દિવસે સૂર્ય દેવતા પોતાના રથને રોકીને આકાશમાં ઊભા રહી ગયા હતા. તેઓ તે દિવ્ય દર્શન માટે લાલાયિત હતા. બરાબર બપોરના 12 વાગ્યે જ્યારે સૂર્ય આકાશની બરાબર મધ્યમાં ચમકી રહ્યો હતો ત્યારે માતા કૌશલ્યાના કક્ષમાં એક અલૌકિક પ્રકાશ ફેલાઈ ગયો. શંખ અને નગારા વાગવા લાગ્યા. દેવતાઓ આકાશમાંથી પુષ્પોની વર્ષા કરવા લાગ્યા. ભગવાન વિષ્ણુએ પોતાના ચતુર્ભુજ રૂપમાં માતા કૌશલ્યાને દર્શન આપ્યા અને પછી એક સાધારણ શિશુના રૂપમાં રડવાની લીલા કરી. આ કોઈ સામાન્ય જન્મ નહોતો. આ તે પરમ બ્રહ્મનું અવતરણ હતું જે બ્રહ્માંડના કણ કણમાં વાસ કરે છે. જે ક્ષણે ભગવાનનો જન્મ થયો તે ક્ષણ આજે પણ રામનવમીના દિવસે પૂરા બ્રહ્માંડમાં ઊર્જાનું એક વિશેષ ચક્ર પેદા કરે છે. એટલા માટે શાસ્ત્રોમાં મધ્યાહન કાળના મુહૂર્તને એટલું વધારે મહત્વ આપવામાં આવ્યું છે. જે લોકો આ રહસ્યને નથી સમજતા તેઓ માત્ર કેલેન્ડર જોઈને ગમે તે દિવસે પૂજા કરી લે છે. પરંતુ જેઓ આધ્યાત્મિક રહસ્યને જાણે છે તેઓ તે ચોક્કસ ક્ષણની રાહ જુએ છે.
હવે આપણે વર્ષ 2026ની તે ગાણિતિક ગૂંચવણ તરફ આગળ વધીએ જેણે મોટા વિદ્વાનોને પણ વિચારવા પર મજબૂર કરી દીધા છે. ચૈત્ર શુક્લ નવમી તિથિનો આરંભ 26 માર્ચ 2026ના રોજ થઈ રહ્યો છે. પરંતુ શું 26 માર્ચે સવારે સૂર્યોદય સમયે નવમી છે? ના. પંચાંગની સચોટ ગણતરી મુજબ નવમી તિથિ 26 માર્ચે સવાર પછી શરૂ થઈ રહી છે અને તે 27 માર્ચ સુધી ચાલશે. અહીં જ બધો ભ્રમ ઊભો થાય છે. કેટલાક લોકો કહી રહ્યા છે કે 26 માર્ચે નવમી શરૂ થઈ જશે, તેથી તે જ દિવસે વ્રત રાખવું જોઈએ. તો કેટલાક લોકો ઉદયા તિથિના સિદ્ધાંતને માનતા 27 માર્ચ પર ભાર મૂકી રહ્યા છે. જો આપણે 26 માર્ચની વાત કરીએ તો તે દિવસે અષ્ટમી અને નવમીનું અદ્ભુત મિલન થઈ રહ્યું છે. ઘણા પ્રાચીન શાસ્ત્રોમાં એવું કહેવામાં આવ્યું છે કે અષ્ટમીથી વિદ્યા નવમી ખૂબ જ પુણ્યદાયી અને શક્તિશાળી હોય છે. પરંતુ શું ભગવાન રામનો જન્મ અષ્ટમીએ થયો હતો? બિલકુલ નહીં. તેમનો જન્મ તો નવમીએ થયો હતો. જ્યારે નવમી તિથિ પોતાના પૂર્ણ રૂપમાં બપોરના સમયે વિદ્યમાન હોય તે જ સમય સૌથી શક્તિશાળી હોય છે. હવે બહુ ધ્યાનથી સાંભળો, કારણ કે આ જ તે જગ્યા છે જ્યાં તમે તે ભયાનક ભૂલથી બચી શકો છો. શાસ્ત્રોનો એક અત્યંત સ્પષ્ટ નિયમ છે જેને મધ્યાહન વ્યાપીની નવમી કહેવામાં આવે છે. એનો અર્થ એ છે કે જે દિવસે બપોરના 12 વાગ્યાની આસપાસ નવમી તિથિ હોય તે જ અસલી અને વાસ્તવિક રામનવમી છે. 26 માર્ચ 2026ના રોજ બપોરના સમયે નવમી તિથિ પોતાની પૂરી શક્તિ સાથે આકાશમાં હાજર રહેશે. ભલે સવારે નવમી ન હોય, પરંતુ જ્યારે ભગવાનનો જન્મ સમય આવશે ત્યારે નવમી તિથિ આકાશમંડળમાં પૂરી રીતે સ્થાપિત થઈ ચૂકી હશે. બીજી તરફ જો આપણે 27 માર્ચને જોઈએ તો તે દિવસે સવારે ઉદયા તિથિમાં નવમી જરૂર છે, પણ શું તે બપોર સુધી ટકશે? આ જ સૌથી મોટો મુદ્દો છે. જ્યારે આપણે 27 માર્ચની કુંડળી અને પંચાંગનું સૂક્ષ્મ વિશ્લેષણ કરીએ છીએ ત્યારે ખબર પડે છે કે નવમી તિથિ સવારે થોડા જ સમય સુધી રહેશે અને બપોર થતાં પહેલાં જ સમાપ્ત થઈ જશે. એનો સીધો અર્થ એ છે કે 27 માર્ચે બપોરના સમયે દશમી તિથિ આવી જશે. હવે તમે જ વિચારો, શું દશમી તિથિના બપોરે રામ જન્મનો ઉત્સવ મનાવવો શાસ્ત્રોને અનુરૂપ હશે? કદાપી નહીં. આ જ તે ગુપ્ત સત્ય છે જેને સમજવામાં લોકો અવારનવાર મોટી ભૂલ કરી બેસે છે. ઉદયા તિથિનો નિયમ દરેક વ્રતમાં લાગુ પડતો નથી. રામનવમી એક એવું વિશિષ્ટ વ્રત છે જેમાં કર્મકાળ એટલે કે જે સમયે ભગવાનનો જન્મ થયો હતો તે સમયની તિથિને જ સર્વોપરી માનવામાં આવે છે. શાસ્ત્રોના કઠોર નિયમો, નિર્ણય સિંધુ અને ધર્મ સિંધુના પ્રામાણિક શ્લોકો મુજબ વર્ષ 2026માં રામનવમીનું મહાવ્રત અને ઉત્સવ 26 માર્ચના રોજ જ મનાવવો સંપૂર્ણપણે શાસ્ત્રસંમત અને અત્યંત ફળદાયી રહેશે. 27 માર્ચે વ્રત રાખનારા લોકો અજ્ઞાનતાના કારણે દશમી તિથિના પ્રભાવમાં આવી જશે અને નવમીની તે દિવ્ય ઊર્જા તેમને ક્યારેય પ્રાપ્ત થઈ શકશે નહીં. હવે વાત કરીએ તે સૌથી રહસ્યમય અને શક્તિશાળી મુહૂર્તની. 26 માર્ચ 2026ના રોજ જ્યારે તમે વ્રત રાખશો અને પૂજાની તૈયારી કરશો તો તમારે એક વિશેષ સમયનું ખૂબ ધ્યાન રાખવાનું છે. આ એ સમય છે જ્યારે બ્રહ્માંડીય ઊર્જા પોતાના ચરમ શિખર પર હશે. આ તે 45 મિનિટનો અમૂલ્ય સમય છે જ્યારે આકાશમાંથી સાક્ષાત કૃપા વરસે છે. આ સમય છે અભિજીત મુહૂર્તનો મધ્ય ભાગ. 26 માર્ચે સવારે 11:20થી લઈને બપોરે 1:10 સુધી પૂજાનો અતિ શુભ સમય રહેશે. પરંતુ આની વચ્ચે બરાબર બપોરે 12 વાગ્યાની આસપાસનો જે સમય છે તે સૌથી વધુ જાગ્રત સમય છે. 11:45થી લઈને બપોરે 12:30 સુધી આ 45 મિનિટની ચમત્કારી બારી છે જે દરમિયાન તમારે તમારી મુખ્ય પૂજા સંપન્ન કરવાની છે. આ સમયે તમે જે પણ મંત્ર વાંચશો કે પ્રાર્થના કરશો તે 100 ગણી થઈને તમને પાછી મળશે. આ સમયે ધ્યાન ધરવાથી મનના બધા અંધકાર મટી જાય છે અને ભગવાન શ્રીરામની અસીમ કૃપા સીધી પ્રાપ્ત થાય છે. આ વિશેષ મુહૂર્તમાં પૂજા કરવાની વિધિ પણ બહુ ખાસ અને અચૂક છે. તમારે સવારે વહેલા ઉઠીને સ્નાન કરવાનું છે. સ્વચ્છ અને થઈ શકે તો પીળા વસ્ત્રો ધારણ કરવાના છે. તમારા ઘરના મંદિરને સારી રીતે સાફ કરો. એક લાકડાનો બાજટ લો. તેના પર લાલ કે પીળું કપડું પાથરો. તેના પર ભગવાન શ્રી રામ, માતા સીતા, લક્ષ્મણજી અને હનુમાનજીની મૂર્તિ કે તસવીર સ્થાપિત કરો. સૌથી પહેલા વિઘ્નહર્તા ભગવાન ગણેશનું આહ્વાન કરો. ત્યારબાદ કળશ સ્થાપના કરો. ભગવાનને પીળા ફૂલ, પીળા વસ્ત્રો અને પીળું ચંદન પ્રેમપૂર્વક અર્પિત કરો. તેમને તુલસી દળ જરૂર ચઢાવો, કારણ કે તુલસી વગર ભગવાન કોઈ પણ ભોગ સ્વીકારતા નથી. ત્યારબાદ તેમને પંચામૃતથી સ્નાન કરાવો.
ધૂપ અને દીપ પ્રગટાવો. રામરક્ષા સ્તોત્રનો પાઠ કરો. જો રામરક્ષા સ્તોત્ર વાંચવું શક્ય ન હોય તો રામચરિતમાનસની ચોપાઈઓનું મધુર સ્વરમાં ગાન કરો. ભયે પ્રગટ કૃપાલા દીન દયાલા કૌસલ્યા હિતકારી. આ અદ્ભુત છંદનો પાઠ કરવો આ દિવસે સૌથી વધુ ફળદાયી માનવામાં આવે છે. અને જ્યારે ઘડિયાળના કાંટા બરાબર બપોરના 12 વગાડે ત્યારે પોતાના હાથમાં ફૂલ અને અક્ષત લઈને ભગવાનનું ધ્યાન કરો અને તેમને પૂર્ણ શ્રદ્ધાપૂર્વક અર્પિત કરી દો. ત્યારબાદ આરતી કરો અને પરિવારના બધા સભ્યોને પ્રસાદ વહેંચો. ઘણા લોકો વ્રત દરમિયાન કારણ વગર ક્રોધ કરે છે, જૂઠું બોલે છે કે બીજાની નિંદા કરે છે. આવું કરવાથી વ્રતનું બધું જ પુણ્ય તે જ ક્ષણે નષ્ટ થઈ જાય છે. એટલા માટે 26 માર્ચે પોતાના મન, વચન અને કર્મથી પૂરી રીતે પવિત્ર રહો. કોઈનું દિલ ન દુભાવો. થઈ શકે તો તે દિવસે કોઈ ગરીબ કે જરૂરિયાતમંદની મદદ જરૂર કરો. ભગવાન રામ જો શબરીના એઠા બોર પ્રેમથી ખાઈ શકતા હોય તો તેઓ તમારા સાચા ભાવથી ચઢાવેલા એક નાનકડા ફૂલથી પણ પ્રસન્ન થઈ જશે. તેમને તમારી કોઈ મોંઘી વસ્તુની જરૂર નથી. તેમને માત્ર તમારા સાચા પ્રેમની જરૂર છે. ભગવાન રામનો જન્મ સૂર્યવંશમાં જ કેમ થયો? સૂર્ય પ્રકાશનું પ્રતીક છે. સૂર્ય અનંત ઊર્જાનું પ્રતીક છે અને સૂર્ય કોઈ પણ ભેદભાવ વગર પૂરી સૃષ્ટિને પોતાનો પ્રકાશ આપે છે. ભગવાન રામ પણ સૂર્ય જેવા જ છે. તેમના રાજ્યમાં, જેને આપણે રામ રાજ્ય કહીએ છીએ, ત્યાં કોઈ દુઃખી નહોતું, કોઈ દરિદ્ર નહોતું. પ્રકૃતિ પોતાના પૂર્ણ યૌવન પર હતી. રામનવમીનો આ પાવન પર્વ આપણને તે જ રામ રાજ્યની યાદ અપાવે છે. જ્યારે આપણે 26 માર્ચ 2026ના રોજ બપોરે 12 વાગે ભગવાનની આરતી ઉતારી રહ્યા હોઈશું ત્યારે આપણે એ પ્રાર્થના પણ કરવી જોઈએ કે હે પ્રભુ, અમારા મનની અંદર પણ એક આવા જ રામ રાજ્યની સ્થાપના થાય. અમારા વિચારોમાં સત્ય હોય, અમારા કર્મોમાં ધર્મ હોય. ચૈત્ર નવરાત્રિનો આ 9મો દિવસ માતા સિદ્ધિદાત્રીનો પણ દિવસ છે. માતા સિદ્ધિદાત્રી તમામ પ્રકારની સિદ્ધિઓ અને શક્તિઓ પ્રદાન કરનારી મહાન દેવી છે. જ્યારે આપણે રામનવમીનું વ્રત કરીએ છીએ ત્યારે આપણને આપોઆપ જ માતાની અસીમ કૃપા પણ પ્રાપ્ત થઈ જાય છે. આ શક્તિ અને ભક્તિનો એક બહુ જ અદ્ભુત સંગમ છે જેને શબ્દોમાં વર્ણવવો મુશ્કેલ છે. જે લોકો હજુ પણ 27 માર્ચને લઈને પોતાની જીદ પર અડેલા છે તેમણે આ ગહનતાથી સમજવું જોઈએ કે જ્યોતિષ અને પંચાંગ એક બહુ જ ગૂઢ વિજ્ઞાન છે. આ માત્ર કેલેન્ડરના પાના પલટવા અને દિવસ ગણવાનું કામ નથી, પરંતુ આ સૂર્ય અને ચંદ્રની ગતિ, નક્ષત્રોની સ્થિતિ અને તેમની માનવ જીવન પર પડતી અસરોનો અત્યંત સૂક્ષ્મ અભ્યાસ છે. આપણા મહાન ઋષિઓએ જે નિયમો બનાવ્યા છે તે પ્રકૃતિના નિયમોને બિલકુલ અનુરૂપ છે. મધ્યાહન કાળમાં જ્યારે સૂર્ય પોતાના પૂરા તેજ સાથે ચમકે છે ત્યારે વાતાવરણમાં તમસ અને રજસનો પ્રભાવ સૌથી ઓછો હોય છે અને સત્વગુણની પ્રધાનતા સૌથી વધુ હોય છે. આ જ તે સમય છે જ્યારે પરમાત્મા સાથે જોડાવું સૌથી સરળ હોય છે. તેથી 26 માર્ચની તે પવિત્ર બપોરને કોઈ પણ સંજોગોમાં વ્યર્થ ન જવા દો. જો તમે કોઈ કારણસર આખો દિવસ વ્રત નથી રાખી શકતા તો ઓછામાં ઓછું તે વિશેષ 45 મિનિટના મુહૂર્તમાં ભગવાનનું સ્મરણ જરૂર કરો. એક ઘીનો દીવો પ્રગટાવો અને સાચા મનથી ઓમ રામાય નમઃનો જાપ કરો. તમારો આ નાનકડો પ્રયાસ પણ તમારા જીવનમાં એક બહુ મોટો બદલાવ લાવી શકે છે. અતઃ હવે એ બિલકુલ સ્પષ્ટ થઈ ચૂક્યું છે કે વર્ષ 2026માં રામનવમીનો મહાબલ 26 માર્ચના રોજ જ મનાવવામાં આવશે. તમારા મનમાં હવે કોઈ પણ શંકા રહેવી જોઈએ નહીં. આ વિડીયોમાં આપવામાં આવેલી આ અત્યંત મહત્વપૂર્ણ માહિતીને માત્ર તમારા સુધી સીમિત ન રાખો, કારણ કે સાચી માહિતી ફેલાવવી અને બીજાનો ભ્રમ દૂર કરવો એ પણ એક બહુ મોટું પુણ્યનું કામ છે. જો તમારા કોઈ મિત્ર કે સંબંધીના મનમાં પણ 26 અને 27 માર્ચને લઈને કોઈ ભ્રમ હોય તો તેમને આ સત્ય જરૂર જણાવો, જેથી કોઈ પણ ભગવાનની કૃપાથી વંચિત ન રહી જાય. રામનવમીનો આ મહાસંયોગ તમારા અને તમારા પરિવારના જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ લઈને આવે. ભગવાન શ્રીરામની કૃપા દૃષ્ટિ તમારા પર સદાય બની રહે. ભક્તો, જો આ માહિતી થોડી પણ ઉપયોગી લાગી હોય તો એક લાઇક જરૂર કરો અને કમેન્ટ બોક્સમાં લખો જય શ્રી રામ.